અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. અને હવે વાત કરીએ કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં ચીકુના પાકને જીઆઈ ટેગ તો મળ્યો, પરંતુ ચીકુ પકવતા ખેડૂતોની પરિસ્થિતિ હજી કફોડી છે. નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચીકુના ઘટતા ભાવ અને વધતા વિકલ્પો સામે ચીકુની ખેતી કરતા ખેડૂતો સંકટમાં મુકાયા. દક્ષિણ ગુજરાત 100 વર્ષથી પણ વધુ સમયથી ચીકુની ખેતી સાથે સંકળાયેલું છે, ત્યારે નવા ફળોનું આગમન, ઓછા ભાવ અને અન્ય કારણોસર ખેડૂતો ચીકુની ખેતીથી દૂર થઈ રહ્યા છે. એટલે ગરમીમાં બીજા બધા રેડી ટુ ઇટ વાળા જે ફ્રૂટ ઘણા આવી જાય ત્યારે ચીકુના ભાવ ખૂબ ઓછા થઈ જાય, એટલે ખેડૂતોને ખૂબ ઓછા ભાવ પડે. શરૂઆત માનો કે 1000 રૂપિયાની નજીકથી થાય ને છેલ્લે 200 રૂપિયા પણ ખેડૂતના હાથમાં નથી આવતા, કે જ્યારે એના કરતાં લગભગ 150 રૂપિયા જો ખેડૂતોને ખર્ચો જ થઈ જાય. અને એવા સંજોગમાં ચીકુની બાય પ્રોડક્ટ કરવી ખૂબ જરૂરી છે. તો બીજી તરફ ચીકુમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવીને તેનું વેચાણ કરવામાં આવે છે, પરંતુ આ કામ પૂરતા પ્રમાણમાં શરૂ થયું નથી. ખેડૂતોનું કહેવું છે કે ચીકુની ચિપ્સ, ચીકુ પાવડર જેવી પ્રોડક્ટ માટે યોગ્ય જાહેરાત કરવામાં નથી આવતી અને આ પ્રોડક્ટનો સ્વાદ જળવાઈ રહેતો નથી, જેને લીધે ચીકુથી બનતી પ્રોડક્ટનું વેચાણ મોટા પાયે નથી થઈ શકતું. ત્યારે બાગાયત ખાતા દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત ખેડૂતોને વિવિધ મશીનરી માટે સહાય કરાતી હોવાનું અધિકારીએ નિવેદન આપ્યું છે. તો એના માટે આપણા જિલ્લામાં મંડળીઓ છે, બાગાયત ખાતાની યોજનાઓ છે, એમાં આપણે ખેડૂતોને સહાય આપીએ છીએ. ડ્રાયર મશીનરી માટે ખેડૂતોને આપીએ છીએ. ડ્રાયર લેવા માટે કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ જે ચિપ્સ તૈયાર કરવા માટે અને ચીકુ પાવડર તૈયાર કરવા માટે આપણે સહાય આપીએ છીએ બાગાયત ખાતા દ્વારા. ચીકુની ખેતીના યોગ્ય ભાવ મળે અને ખેડૂતો ફરીથી ચીકુની ખેતી સાથે સંકળાય તે માટે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ચીકુનું પ્રોડક્ટ બનાવવાનું કામ નાના પાયે શરૂ કરવામાં આવ્યું. સાથે ચીકુની વિવિધ જાત વિકસાવવાની પણ શરૂઆત કરાઈ. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી અને ખેડૂતોનું માનવું છે કે જો સરકાર ચીકુના મૂલ્યમાં વધારો થાય તો તે દિશામાં પ્રયત્નો હાથ ધરાય અને ચીકુ પકવતા ખેડૂતોને રાહત મળી શકે છે. માં ચીકુમાં અત્યારે ચીકુ ચિપ્સ બનાવવાનું ટેકનોલોજી રિફાઇન થઈ ગઈ છે અને એનો આરામથી ઉપયોગ થાય છે. બીજો, નવસારી કૃષિ યુનિવર્સિટી મારફતે ચીકુમાંથી ગોળ બનાવવાની ટેકનોલોજી પણ આવી ગઈ છે અને એનો પણ વ્યાપારિક ધોરણે ઉત્પાદન ચાલુ થશે તો ખેડૂતોને વધારેમાં વધારે આવક એનાથી મળી શકે છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH